શીતલ, તું કેમ આટલી બધી આજે ખુશ છો? લે, ખુશ તો હોય જ ને ભાભી, આજે તમારો ભાઈ આવવાનો છે. લે, આજે તારો ભાઈ હોતન આવવાનો છે? તારો ભાઈ આવે છે એટલે શું ભાભી, તમારો પણ ભાઈ આવે છે? હા હો, મારો ભાઈ તો મને ખીહરનો ખીસડો દેવા આવવાનો છે. હું તારો ભાઈ હોતન તને ખીહરનો ખીસડો દેવા આવવાનો છે? ભાભી, આપણા બેયના ભાઈઓ આવવાના છે, તો આ રાધાને કોણ આવવાનું હોય છે? એ અભાગણીને કોણ આવે? એને નથી ભાઈ કે નથી માવતર, ઈ તો છે હાવ અભાગણી. હા હો ભાભી, મારા ભાઈએ તો એકેય તહેવાર ખાલી નથી જવા દીધા. ક્યારેક હોનાનો હાર લાવે તો ક્યારેક હોનાનો દોરો આણે, અને મારા માવતરની તો હું શું વાત કરું. અને મારા માવતરે તો એટલો કરિયાવર આપ્યો છે ને કે ઘરમાં કે હમાતું નથી. હા હો શીતલ, તારા માવતરની તો વાત જ ન થાય. લે ભાભી, મારા માવતરની શું નો વાત થાય? તમારા માવતરે કઈ ખામી રાખી છે? હા હો, આપડા બેના માવતરે તો દેવામાં કાંઈ ખામી નથી રાખી. ખામી તો આ રાધડીની છે. એના પિયરમાં એને કોઈ દી હારા કપડાય જોવા નતા મળતા. આ તો આયા પછી મહારાણીને રાસ છે. ભાભી, તમારે જે કેવું હોય મને કયો ને. મારા માવતર કે મારા પિયર વિશે કઈ ન કહેતા. લે, આ તો જો દાપણને પણ મોઢું આવ્યું. આમ મહારાણીની જેમ ઊભું નથી રહેવું, આમ ઘરના કામ કર, જા ઉપર. લે, આવો આવો ભાઈ. લે, આવો આવો ભાઈ. આમ ઊભી છો હું? આમ જઈને પાથરવાનું લેતી આય. તું હું આય મહારાણીની જેમ બેગી? મારા ભાઈઓ આવ્યા છે, મારા ભાઈ હાટુ પાણી ભરતી આય. અને હા, ચા પણ બનાવતી આવજે. હા, અને જલ્દી આવજે પાછી. હા. હારું બેન, હવે અમે જાવી. હારું બેન, હવે હું પણ જાઉં. નવરી થાય ને ત્યારે તું આવજે રોકાવો. હાલે રાધા બેન, આ 500 રૂપિયા તારા. હાલે રાધા બેન, મારી પાસે ઝાઝા તો નથી, પણ આ 500 રૂપિયા રાખીએ એટલે. ના ના ભાઈ, એમાં પૈસા હું દેવાના હોય? અરે આ ભાગણી લઈ લે. બસ બેન, એને ભાઈ નથી તો એમ કેમ? અને બોલવામાં થોડુંક ધ્યાન રાખ. ના, તું ઈ ન ભૂલતી કે તારી નાની દેરાણી જ છે. હારું બેન, અમે જાવી. હારું બે ભાઈઓ, આવજો. તે મારા ભાઈ પાસેથી 500 રૂપિયા લઈ લીધા. લાય આમ સાની મિની. પણ ભાભી, એ તો મને રાહુલભાઈ આપ્યા છે. આ લાય, આમ મારા ભાઈએ 500 રૂપિયા આપ્યા ને, ઈ અને આમ ભાઈ વાળી થામાં સાની માની ઘરના કામ કર બધાય, જા. લાવો ભાભી, હું તમને મદદ કરું. ના ના મીરાબેન, તમે રેવા દો. ભાભીને ખબર પડશે ને તો પાછા મારી હારે વાત છે. લે ભાભી, એમાં શું બાત હે? એને તો કાંઈ કામ કરવું નથી. તમે એકલા એકલા ઘરના બધા કામ કરો તો થાકી ન જાવ? હા મીરાબેન, થાકી જાવ છું, પણ શું કરું? ભાભી, હું તમને એક વાત કહું? હા મીરાબેન, બોલો ને. રાધા ભાભી, તમે જ્યારે હોય ત્યારે એ બેયનું સાંભળો છો. તમે કેમ એને કાંઈ નથી કહેતા? તમે એ બેયનું કેટલું સહન કરો છો? આજે મારો ભાઈ આવે ને એટલે એને બધું કહી દો. ના ના મીરાબેન, તમે તમારા ભાઈને કાંઈ ન કહેતા. આ તો મારે માવતર અને ભાઈ નથી ને, એટલે એ બે બોલ્યા રાખ. અને આમે તે મીરાબેન, મને એ બેયની વાત જરાય ખોટી ન લાગે. અરે, હજી તો રહોડાનું કઈ કામ નથી કર્યું, ને આમ જો પોતા મારવાના છે, કેટલું શીખવું છે. તને કઈ આવડે છે કે આવડતું નથી? અભાગણી. બસ ભાભી, બહુ થયું. એક તો ઘરનું કામ કાંઈ કરવું નથી અને રાધા ભાભીને જેમ ફાવે તેમ કહો છો. બસ લ્યો મીરાબેન, તમે તમારું કામ કરો. અને તું હું આમ હામું જોવત? હજી આમ કપડા ધોવાના પડ્યા છે, કપડા મત ધોવા. બસ ભાભી, થોડી શરમ કરો. ઘરના બધા કામ રાધા ભાભી એકલા કરે છે.
કમસે કમ તમે તમારા કામ તો હાથે કરો. બસ લો મીરાબેન, હમણાંથી બહુ તમારી જીભડી હાલે છે. તમે તમારું કામ કરો, મારે શું કરવું શું ન કરવું એ તમારે શીખવાડવાની જરૂર નથી મને. રાધા ભાભી તમે મારી હારે હાલો, અને કામ કરવું હોય તો કર્યા કર, કાંઈ નહીં. અરે શીતલ, તું કેમ આટલી બધી ખારી થઈ એવું લાગે છે? શું થયું? કાંઈ નહીં ભાભી, આ હમણાંથી રાધાનું ધ્યાન નથી કામમાં, બધું મીરાબેન પાસે કામ કરાવે છે. રાધા, એ રાધા, ક્યાં મરી ગઈ? સાંભળશો કે નહીં? પાણીનો ગ્લાસ ને મારા હાટુ દવા લેતી આય. આલ્યો ભાભી આ પાણી અને આ તમારી દવા. આટલી બધી વાર લાગે પાણી ને દવા લાવવામાં? ભાભી, આ રાધા હાવ એક નંબરની નકામી છે. ખબર નહીં ગોપાલભાઈ ને કેમ હાસવતી છે. આ હું સાંભળું છું, તારથી એકેય કામ હરખા નથી થતા. અને હા, શીતલ કે તારથી કામય નથી થતું. અને હા, તે દવા લાવવામાં મોડું કર્યું. તને એમ હશે ને કે દવા મોડી દાવ તો ભાભી મરી જાય ને તારે છુટકારો. ભાભી એવું તો હું સપનામાં ન વિચાર, અને ઈ તો હું કામ કરતી હતી ને એટલે થોડુંક મોડું થઈ ગયું, અને તમે અને શીતલબેન બે હું મારી વાહી પડી ગયા છે. લે જોયું ભાભી, આ આપણા ઘરની નાની વહુ કેવા આપણા બેના બાના દે છે. જાણે કેમ આપણે એને ઘરની બહાર કામ કરવા મોકલતા હોવી એમ કહી દે ને કે કામ કરતા આ લાવે છે. અને હા, આવા હું ખોટા ખોટા બાના બતાવીશો. ભાભી હું ગરીબ ઘરની છું, મારે માવતર પણ નથી અને ભાઈ પણ નથી. ભાભી શીતલબેન ને મમ્મી પપ્પા પણ છે અને એને ભાઈ પણ છે, એટલે એને વાલી અને મને દોલી રાખો છો. હા, તું નભાઈ છો અને ગરીબ બાપની દીકરી છો. કરિયાવરમાં કઈ નથી લાવી ને તહેવારમાં કઈ આવતું નથી. બસ ભાભી હવે બહુ થઈ ગયું. જોયું ભાભી, કેવો આનો જીપડો વધી ગયો છે. આનું ગોપાલભાઈ ને કેવું જશે કે તમારી બાઈને સંભાળીને રાખો, નકર ક્યારેક નો થવાની થઈ જાય. હજે હું આ જોઈને ઊભી છું? આમ હાલતી થા અને ઘરનું કામ કર જા. શીતલ, તારે તારી બેનપણીને ઘરે નથી જવાનું? ભાભી, આ ભગણીની લપમાં હાવ ભૂલાઈ ગયું. મારે મોડું થાય છે તો હું જાઉં. લે મોટા ભાઈ, તમે અહીંયા છો? હું તમને ઘરે ગોતતો હતો. અરે નાનકા, આ સ્ટાર્ટ બહુ છે ને, તું તડકે બે આવવા આવ્યો હતો. ગોપાલ, હું તને શું કહું છું, હા ભાઈ બોલો ને. આ તારા ભાભી અને શીતલ વહુ નો સ્વભાવ થોડો ગુસ્સા વાળો છે, અને એમાંય તે શીતલ વહુ અને તારા ભાભી ના પેર વાળા તો થોડા પૈસા વાળા છે, અને રાધા વહુ ના પેર વાળા તો ગરીબ છે, અને એમાં એને માવતર પણ નથી. તો શીતલ વહુ અને તારા ભાભી બે એને હેરાન તો નથી કરતા ને ભાઈ? હા ભાઈ, ઘણા સમયથી હું જોઉં છું કે રાધા મનમાં ને મનમાં મૂંઝાય છે અને મને કઈ વાત પણ નથી કરતી. ગોપાલ, તું એક કામ કર અને ઘરે જા અને રાધા વહુ ને પૂછી લે કે તારા ભાભી બે એને હેરાન તો નથી કરતા ને. સારું ભાઈ, લો તો હું ઘરે જતો પૂછી લઉં. હા જા ભાઈ. અરે બેન શીતલ, તું ક્યાં જાશો? અરે બેન, હું તારા ઘરે જ આવતી હતી. તું મારા ઘરે જ આવતી હતી? સારું લે, મારે તને એક વાત કેવી છે. હા બેન, બોલ ને, શું વાત છે? અરે બેન, તારી દેરાણી ઓલી રાધા રહી, એને કિહરનો ખીચડો આવ્યો કે નહીં? અરે બેન, એને શું કિહરનો ખીચડો આવે? એને ક્યાં કોઈ આગળ પાછળ છે? ઈ તો હાવ નભાઈ છે. તારે ને તારી જેઠાણીને બેને કેવું સારું કા બેન? તમારા બેયના પિયર વાળા પૈસા વાળા. તો તમારે આ વખતે ખીચડામાં બહુ સારી વસ્તુ આવી છે કા? હા હો બેન, મારા પિયર વાળાની થોડી વાત થાય. અરે બેન, મને તો આ વખતે મારા પિયર વાળાએ ખીચડામાં મને હોનાનો હાર લઈ દીધો છે. હું? હોનાનો હાર આવ્યો તારે ખીચડામાં? વાહ બેન, તારી થોડી વાત થાય કઈ. હા બેન, ખીચડામાં તો મારે ને મારા જેઠાણી બેન હાર આવ્યા. લે બેન, તો તમારે બેને કેવું હારું કા? પણ બેન, ઓલી તારી દેરાણી રાધા રહી ને, એની તો ગામમાં વાતો થાય છે કે એના પિયરમાં તો કોઈ નથી. અરે બેન, એને ક્યાં કોઈ વાહે આવે એમ છે? હોય તો ખીચડો લઈને આવે ને. આ તો બેન તમારી ગામમાં વાતો થતી હતી ને એટલે હું તને કહું છું, બાકી મને ક્યાં કોઈની વાતો કરવાનો રસ હતો. હે બેન, શું વાત કરશો? રાધાની ગામમાં વાતો થાય છે એમ? હા બેન, એટલે તો હું તને કહું છું. સારું બેન, હવે હું ઘરે જાઉં છું, મારે ઘરે ઘણું કામ છે, પછી મળ્યા.
હા બેન સારું. રાધા અહીં આવી તો ઘડીક, મારી પાસે બે અને મારે તારું થોડુંક કામ છે. એ હા હા બોલો ને શું કામ છે? કેમ હમણાં થોડાક દિવસ તું મૂંઝાઈ ગયેલી રહેશો? એવું કાંઈ નથી. અરે જે હોય ઈ કે, હું મોટા ભાઈ બી તને હેરાન કરે છે? ના એવું કાંઈ નથી. ઈ તો મને એની નાની બેનની જેમ રાખે છે. સારું એવું છે, પણ ઈ તો કે તું મૂંઝાઈ ગયેલી કેમ રહેશો? કાંઈ નહીં, જોવો ને આખો દિવસ ઘરના કામ કરીને થાકી જાઉં છું એટલે. એવું છે એમ ને? સારું થાય તું આરામ કર, હું હમણાં આવું. અરે મીરા તું અહીંયા છો? હા તને એક વાત કહું? હા ગોપાલભાઈ બોલો ને. અરે મીરા, હમણાંથી તારી ભાભી કેમ મૂંઝાઈ ગયેલી હોય એવું લાગે છે, તને કઈ ખબર છે? અરે ભાઈ શું તમને કહું, અરે તમે બે કેમ આયા બેઠા છો? જોવો ને. અરે ભાભી આ તમે શું કરો છો? અરે તારા લીધે તો અમારે ગામમાં કે હાયલા જેવું જ નથી રહ્યું. હાલ આમ ઘર બારી નીકળ, આજ પછી કોઈ ઘર અંદર પગ ન દેતી. અરે તુલસી અને શીતલ વહુ, તમે બે શું કરો છો? તમારામાં કઈ માણસાઈ છે કે નહીં? તમે જ્યારે હોય ત્યારે રાધાઓને હેરાન જ કરો છો. તમે બે મોટા ઘરની સૌ એટલે હું રાધાઓને હેરાન કરવાના? અરે તમને બેને શરમ થવી જોઈએ. આવા છે સંસ્કાર તમારા માવતરના? હા ભાઈ, રાધાએ કોઈ દિવસ મારા ભાભી વિશે કડવા વેર નથી કીધા અને એને મોટી બેન સમાન માને છે. હા આમ કાક શીખો રાધાઓ માંથી. તમે તમારે તો તૈયાર માથે ખાવું પીવું છે, ઘરના કઈ કામ તો કરવા નથી, તો રાધાઓને હેરાન કરો છો. તમારે બેને ખીચડામાં હોનાના હાર આવ્યો તો શું છે, એટલે રાધાઓને તમારા હેરાન કરવાના? અરે તમે જો રાધાઓના સંસ્કાર, એને કોઈ દિવસ આપણા ઘર વિશે ખરાબ વેણ નથી કીધું. હાલો આ મારી સામું જોઈને હું ઊભી છું, બે રાધાઓની માફી માંગો. અરે રાધા અમને માફ કરી દે, અમે તારી હારે બહુ ખોટું કર્યું છે. હવે અમે દેરાણીની જેમ નહીં, નાની બેનની જેમ રાખશું. અરે ભાભી એમાં માફી ન માંગવાની હોય. ઘર હોય ને ના એવું તો હાયલા જ રાખે. તો હા મિત્રો, તમને અમારી આ સ્ટોરીમાંથી એ શીખ મળે છે કે આપણા ઘરની દેરાણી હોય કે જેઠાણી, નાના ઘરની હોય કે મોટા ઘરની, પણ હંમેશા એને એક બેનની જેમ રાખવી જોઈએ. અને માવતર કે ભાઈ વિશે ક્યારેય મેણા ટોણા ન મારવા જોઈએ. જય માતાજી.